હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે જીટીયુ સ્ટુડન્ટ્સ. તો ફ્રેન્ડ્સ, જેટલા પણ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગના જે સ્ટુડન્ટ્સ છે એની માટે આ વિડીયો બહુ હેલ્પફુલ થવાનો છે. કારણ કે જુઓ મિત્રો, ઘણા સમયથી જે છે કે ડિબેટ ચાલી રહી છે. તો જે તમે ન્યૂઝ આર્ટિકલમાં બધું જોતા હશો કે આવા બધા કંઈક આર્ટિકલ જે છે પેપરોમાં આવે છે કે ભાઈ ડિગ્રી પ્રવેશ માટે જરૂરી વિષય હોવા છતાં ડિપ્લોમા એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ બ્રાન્ચમાં ફિઝિક્સ વિષય દૂર કરતા વિરોધ. પછી બીજું જો તમે આર્ટિકલ જોશો તો કંઈક આવું છે કે ભાઈ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાંથી ફિઝિક્સ દૂર કરવાની હિલચાલ સામે રજૂઆત. જીટીયુના સિલેબસમાં ઇલેક્ટ્રિકલ બ્રાન્ચમાંથી ફિઝિક્સ દૂર કરવા સામે નારાજગી. તો સૌથી પહેલાં અગર આપણે જોવા જઈએ મિત્રો કે આ વસ્તુ છે શું, આ બધી ડિબેટ જો તમને નહીં ખબર કે ભાઈ શું ચાલી રહી હતી, નવો સર્ક્યુલર જે હવે પબ્લિશ થયો છે ગઈકાલે, એ કંઈક આવો છે કે રિગાર્ડિંગ ઓફરિંગ ફિઝિક્સ ઓર કેમેસ્ટ્રી સબ્જેક્ટ ઇન ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમિસ્ટર 1 and 2. તો આ બધું શું છે તો આપણે બધું જોઈએ. બટ તમે આ મારી યુટ્યુબ ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લો. આવી જ રીતે કંઈ પણ અપડેટ હશે એ બધી જ ઇન્ફોર્મેશન છે આપણે આપણી આ યુટ્યુબ ચેનલમાં તમને પ્રોવાઈડ કરતા રહીશું. તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દો, તમારા મિત્રો સાથે જરૂર આ વિડીયો શેર કરો. તો ચલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. હું એવું માનું છું કે તમને આ બે પોઈન્ટ જે છે ખબર હશે. તો પહેલાં એવા પોઈન્ટ કયો છે તો કે પહેલો પોઈન્ટ એ છે કે ભાઈ તમારે હવે જ્યારે પણ ડિપ્લોમામાંથી ડિગ્રી કરવા જવું હોય બરાબર, તો ત્યારે તમને એક એક્ઝામ આપવી પડશે. એનું નામ છે DDCET, એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બરાબર. હવે આ DDCETના સિલેબસમાં જે છે સૌથી પહેલાં જો તમે જોશો સિલેબસમાં તો સૌથી પહેલો અને મેઇન સબ્જેક્ટ જે છે એ છે ફિઝિક્સ બરાબર. અને એકોર્ડિંગ ટુ ન્યૂ સિલેબસ એટલે કે હવે 2024-25માં જે GTU છે એટલે કે આપણી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ 2024 અને 25ની જે નવી બેચ એડ થયેલી છે તો એ લોકોની માટે બધું સિલેબસ જે છે એ લોકોએ ચેન્જ કરી દીધો છે, રાઈટ. ભલે પછી ડિપ્લોમાવાળા સ્ટુડન્ટ્સ હોય કે પછી ડિગ્રીવાળા સ્ટુડન્ટ્સ હોય, બધાની માટે જે છે સિલેબસ ચેન્જ કરી દીધેલો છે. તો કે આ બે અપડેટ છે બરાબર. તો આમાં અગર તમે જોશો ને તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં એવું કર્યું હતું GTU-વાળાએ કે તમારો જે ફિઝિક્સ નામનો સબ્જેક્ટ છે, જે આમ કહેવામાં આવે છે કે ફિઝિક્સ વગર જે છે એન્જિનિયરિંગ અધૂરું કહેવાય, રાઈટ. તો GTU-એ આ ફિઝિક્સ વિષય જે છે એ દૂર કરી દીધો, રાઈટ. તો એને કન્સિડર કરીને જેટલી પણ ગ્રાન્ટ ઇન એડ ઇન્સ્ટિટ્યૂટ છે કે જેટલી પણ ટૂંકમાં કહીએ તો પ્રાઇવેટ કોલેજ છે, તો એના જે અધ્યાપકો છે એ લોકોએ આના રિગાર્ડિંગ વિરોધ કર્યો છે કે ભાઈ જો તમે DDCETની એક્ઝામમાં જો ફિઝિક્સને આટલું મહત્ત્વ આપો છો તો પહેલાં જૂના સિલેબસમાં જોવા જઈએ તો તમને ફિઝિક્સ આવતું હતું બરાબર. એનું નામ હતું એપ્લાઇડ ફિઝિક્સ. કોઈ પણ બ્રાન્ચ હોય તમને એપ્લાઇડ ફિઝિક્સ કરીને આ સબ્જેક્ટ આવે ને આવે જ બરાબર. તો પછી આમ સેમિસ્ટર 2માં આ ફિઝિક્સ વિષય જે છે કેમ દૂર કર્યો, રાઈટ. તો અધ્યાપકોની જે છે આ માંગ હતી કે ભાઈ ફિઝિક્સ વિષય દૂર કેમ કર્યો, જો દૂર કર્યો તો ભાઈ આવું નહીં ચાલે બરાબર, વાપસ લાવો. તો આના આર્ટિકલ જે છે કંઈ તમારી સામે અહીંયા આપણે જોવા જઈએ તો જો મેન્શન પણ કરેલું છે કે ભાઈ રાજ્ય સરકાર દ્વારા ડિપ્લોમા એન્જિનિયરિંગમાંથી ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે ગત વર્ષથી DDCET કોમન પ્રવેશ પરીક્ષા લાગુ કરાઈ છે. ત્યારે આ પરીક્ષા પાસ કરવા માટે ફિઝિક્સ વિષય મહત્વનો છે. છતાં પણ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની બ્રાન્ચમાં નવી ટીચિંગ સ્કીમ અંતર્ગત ફિઝિક્સ કોર્સ સબ્જેક્ટ દૂર કરાયો હોવાની અધ્યાપકોએ કરી છે ફરિયાદ બરાબર. નવી ટીચિંગ સ્કીમમાં સેમિસ્ટર 2માંથી વિષય દૂર કરાયાની અધ્યાપકોની GTUને ગંભીર ફરિયાદ. જોવા જઈએ તો આગળ લખ્યું છે કે ભાઈ સરકારી પોલિટેકનિકથી માંડીને ખાનગી એટલે કે પ્રાઇવેટ બરાબર ડિપ્લોમાના કોલેજોના અધ્યાપકો દ્વારા GTUને ફરિયાદ કરવામાં આવી છે કે ડિપ્લોમા એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં ઇલેક્ટ્રિકલ બ્રાન્ચમાં સેમિસ્ટર 2માં બેઝિક સાયન્સ કોર્સ વિષયની કેટેગરીમાં મોડર્ન ફિઝિક્સ ભણાવાય છે, પરંતુ GTUની નવી ડ્રાફ્ટિંગ ટીચિંગ સ્કીમ અંતર્ગત ફિઝિક્સ વિષય દૂર કરવાની વિચારણા છે, જે ખરેખર અયોગ્ય અને વિદ્યાર્થીઓ માટે નુકસાનકારક છે. જેમ મેં તમને કીધું કે ફિઝિક્સ જે છે એના વગર એન્જિનિયરિંગ અધૂરું કહેવાય, બરોબર કે નહીં. તો અધ્યાપકોએ GTUને રજૂઆત કરી છે કે ફિઝિક્સ વિષય પાયાનો છે અને મૂળભૂત મહત્વનો છે બરાબર. તો ડિગ્રી એન્જિનિયરિંગમાં આગળ D2D હેઠળ પ્રવેશ માટેની કોમન પરીક્ષામાં પણ ફિઝિક્સ વિષય જરૂરી છે. ઉપરાંત NBA એગ્રેડિટેશન માટે પણ ફિઝિક્સ વિષયની અગત્યતા છે. હાલ અન્ય યુનિવર્સિટીઓમાં ફિઝિક્સ વિષય ભણાવાય છે. આપણને ખબર હશે મિત્રો કે ઘણી એવી યુનિવર્સિટીમાં જે છે ફિઝિક્સ કરીને એક સબ્જેક્ટ છે અને આ ફિઝિક્સ નામના સબ્જેક્ટમાં તમે ચાહો તો એમાં PhD પણ કરી શકો છો બરાબર. તો આનું મહત્ત્વ બહુ છે. આ ઉપરાંત પણ AICTEના મોડલ સિલેબસમાં પણ ફિઝિક્સની જોગવાઈ કરેલી છે, જેથી ઇલેક્ટ્રિકલના સેમિસ્ટર 2માંથી ફિઝિક્સ વિષયને દૂર ન કરવામાં આવે અને ડિપ્લોમા એન્જિનિયરિંગના બીજા સેમિસ્ટરમાં સબ્જેક્ટ સ્કીમમાં ફિઝિક્સ વિષયને દાખલ કરવામાં આવે. તો આ આર્ટિકલ તો એક આ છે. બીજો અગર આર્ટિકલ જોઈએ તો આ જ વસ્તુ જે છે અગેન આ આર્ટિકલમાં રિપીટ કરવામાં આવેલી છે. તો એટ ધી એન્ડ જે છે GTUએ ગઈકાલે જે છે એક સર્ક્યુલર જે છે ડિક્લેર કરી દીધું છે, જે આપણે જોઈએ તો ટાઇટલ જ કદાચ તમે જુઓ તો મેન્શન કર્યું છે કે ભાઈ ઓફરિંગ ફિઝિક્સ કેમેસ્ટ્રી ઇન ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમિસ્ટર 1 and 2. એટલે કે એવું કહી શકાય મિત્રો કે ભાઈ તમને હવે આગળ જઈને કેમેસ્ટ્રી સબ્જેક્ટ પણ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગમાં સેમિસ્ટર 1 અને 2માં ઓફર થઈ શકે છે. અત્યાર સુધી મેં જ અત્યારે જે જોયું મિત્રો ત્યાં સુધી GTUના સિલેબસમાં હજી સુધી આ સબ્જેક્ટ સેમિસ્ટર 1માં આવશે કે પછી 2માં આવશે એવો સિલેબસ નથી ડિક્લેર થયો. તો એઝ સૂન એઝ પોસિબલ GTU એ પણ કરી દેશે, તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
આગળ મેન્શન કર્યું છે કે ભાઈ વિથ રેફરન્સ ટુ અબવ મેન્શન સબ્જેક્ટ it is informed to all diploma engineering affiliated colleges that now onwards it is mandatory to offer physics chemistry in both semester 1 and 2 for diploma engineering એટલે કે તમે ભલે આઈટી ના હો, કોમ્પ્યુટર ના હો, એન્વાયરમેન્ટલ ના હો, ડિપ્લોમા મિકેનિકલ હો, ઇલેક્ટ્રિકલ હો, તમને આ ફિઝિક્સ અને કેમેસ્ટ્રી સબ્જેક્ટ આવશે. અને એઝ અ મેન્ટર હું તમને એક સજેસ્ટ કરીશ મિત્રો કે તમે આની અગર બુક પરચેસ કરો છો માર્કેટમાંથી, બરાબર, તો એ તમે તમારી જોડે રાખજો. કેમ કે જેમ મેં તમને કીધું કે આગળ તમારે જો ડિગ્રી કરવી હોય, બરાબર, તો તમને એક DDCT કરીને એક્ઝામ આપવી પડશે, બરાબર, DD સેટ, કે જેને ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કહેવામાં આવે છે. આના થ્રુ જ તમે D2Dમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ કરી શકો. તો એની માટે તમને ફિઝિક્સ અને કેમેસ્ટ્રી આ બંને સબ્જેક્ટ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો તમે અગર આની બુક પરચેસ કરશો તો એ ડિપ્લોમા ખતમ થાય તમારું, જ્યાં સુધી તમારું બેચલર્સમાં એડમિશન નહીં થતું ત્યાં સુધી આ બે સબ્જેક્ટની બુકો તમે તમારી જોડે સાચવીને મૂકજો. અને એમ હોય ને તો તમારે રોજે એની વાંચન પણ કરતું રહેવાનું, બરાબર. તો આઈ જસ્ટ હોપ કે આ સર્ક્યુલર શું હતું, આની બિહાઇન્ડ પાછળ શું કથા હતી એ બધી મેં તમને સમજાવી દીધી છે. તો પણ તમારા માઇન્ડમાં કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, કાં તો તમે મને પર્સનલી ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરી શકો છો. તમને ખ્યાલ હશે મિત્રો, જે કોઈ મારા ઇન્સ્ટાગ્રામ સાથે કનેક્ટ થયેલા છે તો આ બધી ડિટેલ જે છે મેં મારા ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર પણ બધું શેર કરેલું હતું, બરાબર. તો આઈ જસ્ટ હોપ કે આ બધું શું છે તમને ખબર પડી ગઈ હશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ GTU સ્ટુડન્ટ્સ.